સ્વર્ગની અંદર, સત્યની અંદર, વૈકુંઠની અંદર, અન્ય કોઈ પણ લોકની અંદર આવી કૃપા નથી મળતી કે મા ભગવતીનું આરાધન આપણે કરી શકીએ અને દેવી ભાગવતના પાઠ આપણે શ્રવણ કરી શકીએ. આ એક જ સ્થાન છે મહી, એટલે પૃથ્વી ઉપર. માટે મુંચ વારંવાર એનો લાભ તમે જ્યારે પણ પ્રાપ્ત થાય ને ત્યારે એ લાભ તમારે લઈ લેવાનો. આ દેવી ભાગવતનું શ્રવણ અને સ્મરણ માત્ર ધરતી ઉપર પ્રાપ્ત થાય છે, બાકી તો બીજે ક્યાંય છે જ નહીં. માટે નારદજી કહે છે કે હે મહારાજ, દેવીની કઈ પ્રકારે ઉપાસના કરવાથી પરોપદને પ્રદાન થાય છે, દેવીની પૂજાનો વિધિ ક્યારે, કઈ રીતે અને ક્યાં સ્તોત્રથી કરવો જોઈએ કે જેનાથી ભગવતી દુર્ગા નરકમાંથી મનુષ્યનો ઉદ્ધાર કરે છે. ક્યારેક ભગવાન કહે છે કે નારદ, હજી ભગવતીને પ્રસન્ન કરવા માટે બીજા ઉપાયો. ચૈત્ર માસ અને શુક્લ પક્ષમાં ત્રીજના દિવસે મહુડાના વૃક્ષની નીચે બેસી વૃક્ષમાં ભગવતીની પૂજા કરવાથી 12 મહિનાની પૂજા આવી રીતના અલગ અલગ નૈવેદ્ય ધરી ત્રીજના દિવસે ભગવતી જગદંબાને પ્રસન્નતા આપવી. કાર્તક સુદ ત્રીજના દિવસે પંચામૃત અને દૂધથી સ્નાન કરાવવાનું. માગસર માસની આ બધી સુદની જ વાત છે. કાર્તક સુદ ત્રીજના દિવસે દૂધ અને પંચામૃતથી સ્નાન કરાવવું. માગસર માસની અંદર શુક્લ ફેરીથી નૈવેદ્ય ધરવું. પોષ મહિનામાં દહીંની મલાઈનું નૈવેદ્ય અર્પણ કરવું. મહામાસની ત્રીજના દિવસે ગાયના ઘીનું નૈવેદ્ય અર્પણ કરવું. ફાગણ માસની શુક્લ તૃતીય તિથિના દિવસે નાળિયેરનો ભોગ આપવો. ચૈત્ર માસની ત્રીજના દિવસે 5 પ્રકારના ખાદ્ય પદાર્થો અર્પણ કરવા. કારણ કે એ 5 પ્રકારના ખાદ્ય પદાર્થોથી આપણા સમસ્ત પિતૃઓની દુર્ગતિ હોય ને, અસદગતિ હોય તો એ સદગતિની પ્રાપ્તિ થાય છે. વૈશાખ માસની ત્રીજના દિવસે ગુળનું નૈવેદ્ય ધરવું. જેઠ માસમાં મધનું નૈવેદ્ય અર્પણ કરવું. અષાઢ માસમાં મહુડાના રસથી બનેલો ભોગ માને અર્પણ કરવું. શ્રાવણ માસમાં દહીંનું નૈવેદ્ય. ભાદરવા માસમાં ખાંડનું નૈવેદ્ય અને આસો માસમાં ખીરનું નૈવેદ્ય ધરી અને મા ભગવતીને 12 માસ નૈવેદ્ય અર્પણ કરી ભગવતી જગદંબાનું શુક્લ પક્ષની ત્રીજના દિવસે પૂજન અર્ચન જપ દ્વારા દ્વાદક્ષરી પદનું ઉચ્ચારણ કરી મહુડાના વૃક્ષની અંદર દેવીની ભાવના કરી 5 પ્રકારના ખાદ્ય પદાર્થોનું નૈવેદ્ય અર્પણ કરી અને આ બધી કોઈ વસ્તુ કોઈ સુપાત્ર બ્રાહ્મણને દાનમાં અર્પણ કરી. કારણ કે મહુડાના વૃક્ષમાં ભગવતી જગદંબા સાક્ષાત વિરાજમાન છે. આમ ઉપાસના કરવાથી ઉપાસનાનું સંપૂર્ણ પુણ્ય અવશ્ય સુલભ થઈ જાય છે. આ દ્વાદશી દેવી